मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। भविष्य दर्शन कार्यक्रम में आप सब दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छूं। जय गणेश। આજનું જો પંચાંગ જોઈએ તો આજે આસો મહિનાના શુક્લ પક્ષની આજે પ્રતિપદા છે। આજે પ્રતિપદા એટલે એકમ કહેવામાં આવે છે અને પ્રથમા કહેવામાં આવે છે અને ગુરુવાર છે। આજે હસ્ત નામનું નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ, કન્યા રાશિનો ચંદ્રમા એટલે પ ઠ અને ણ જેના અક્ષર છે। આવા કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ ઠ અને ણ રહેશે। મિત્રો, આજથી શરૂઆત થાય છે શારદીય નવરાત્રનો પ્રારંભ। ભગવતી માં જગદંબા રાજરાજેશ્વરી ત્રિભુવન તારિણી માં જગદંબાને મનાવવાની તિથિ એટલે પ્રતિપદાથી માંડી અને નવલી નવરાત્રી છે। નવલી નવરાત્રીની અંદર માતાજીની સ્થાપના કરવાની હોય, જવારા વાવવાના હોય, માતાજીની પૂજા કરવાની હોય, 9 દિવસ માના ગરબા ગાવાના હોય, આનંદથી ઘેઘોર બની અને માં ભગવતી જગદંબાની આરાધના કરવાની હોય। શારદીય નવરાત્રી અને વાસંતીય નવરાત્રી આ બે નવરાત્રીનું ખાસ મહત્વ છે। ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીની અંદર ગરબા રમવાના હોય, ગાવાનું હોય, મજા કરવાની હોય, આનંદ કરવાનો હોય, માના ચરણમાં બેસી અને બધી જ વસ્તુઓની પ્રાપ્તિ માટેની અભિલાષા સેવવાની હોય। કારણ કે અમ કહેતા સુખ ઉપજે અને બમ કહેતા દુઃખ જાય, અંબા જ્યાં આખું બોલું તો અમારું મોઢું પૂરું ભરાય। આ માં ભગવતી જગદંબા અંબાના મહારાજ રાજેશ્વરીના ગરબા ગાવાનો પવિત્ર અવસર, માની આરાધના કરવાનો પવિત્ર અવસર એટલે આ નવરાત્રી છે। નવરાત્રીની અંદર શું શું કરવું જોઈએ? તો કે જો બની શકે તો નવરાત્રિએ ઘટ સ્થાપન કરવું જોઈએ। જે રીતે આખું સમગ્ર બ્રહ્માંડ છે, બ્રહ્માંડની અંદર આપણે જીવ છીએ, તો આ બ્રહ્મરૂપી ઉદરની અંદર આપણે જીવરૂપી ઈશ્વરને પામવા માટે જે પ્રયત્ન કરતા રહીએ છીએ, એ જ પ્રમાણે ગર્ભો એટલે ગર્ભગૃહ જેને કહી શકાય, ગર્ભો દ્વાર જેને કહી શકાય, ગર્ભોદક જેને કહી શકાય, એ ગર્ભોદકનું જે નાનું સ્વરૂપ છે એટલે ગર્ભો છે। ગર્ભાની અંદર નાના નાના કાણાઓ પાડીને પ્રાણવાયુ અંદર પસાર થાય એના માટે અંદર રહેલો જે જીવ એટલે એનો દીવો છે। કારણ કે અગ્નિર જ્યોતિ જ્યોતિ અગ્નિ સ્વાહા, સૂર્યો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા, અગ્નિ વર્ચ્યો જ્યોતિ વર્ચસ સ્વાહા, સૂર્યો વર્ચ્યો જ્યોતિ વર્ચસ સ્વાહા। આ જે અગ્નિ છે એ અગ્નિ જીવનું પ્રતીક છે। જે પ્રમાણે જીવ વાવાઝોડામાં વધારે પડતું કામ કરવાનું આવે ત્યારે અંદરથી તેલ વધારે પીતો હોય છે અને દીવો રાણો થઈ જવાની બીકે એ વધારે જલતો હોય છે। એ જ રીતે વધારે આ વંટોળમાં જ્યારે પસાર થતો હોય જીવ, ત્યારે પણ એ પોતાના આયુષ્યનો ક્ષય થતો હોય જોતો રહેતો હોય છે। આવી જ રીતે જીવને અને દીવાને આપણે માધ્યમ માની અને દીવો પ્રગટાવી અને માતાજીનો ગરબો આપણે કરતા હોઈએ છીએ। પણ જ્યારે ઘટ સ્થાપન કરવાનું હોય ત્યારે આ ઘડાની અંદર પાણી રાખવાનો નિયમ છે। શરીરમાં પણ 70% જળ નિવાસ કરે છે, તો શરીરની અંદર જે પ્રમાણે પાણી છે એ જ પ્રમાણે ઘડાની અંદર 70% જેટલું પાણી રાખી અને એની સ્થાપના કરવાની હોય છે। સામાન્ય રીતે તળાવ અથવા તો નજીકમાંથી ક્યાંય કાળી માટી લાવવામાં આવે છે। કાળી માટી કદાચ ન મળે તો જે કોઈ માટી પ્રાપ્ત થાય એ માટી લાવવામાં આવે છે। માતાજીનું જ્યાં નિજ મંદિર હોય અથવા તો માતાજીની જ્યાં નવરાત્રી દરમિયાન સ્થાપના કરવાની હોય એની બિલકુલ બાજુની અંદર, બને તો ઈશાન ખૂણામાં, ન બને તો સન્મુખના ભાગની અંદર એ માટીને પાથરી અને અંદર જવારા નાખી અને જવારા વાવવાના હોય છે। જેમાં ઘઉં પણ આવે છે, જેમાં મગ પણ આવે છે, જેમાં જવ પણ આવે છે। આવા અલગ અલગ પ્રકારના કઠોળ પણ નાખી અને જવારા વાવવાનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે। પ્રથમ જે આપણા ખેતરમાંથી જે પાકે એ પ્રથમ વસ્તુ લઈને સંઘરી રાખવાની હોય છે અને આવી રીતે જ્યારે કોઈ પણ પર્વ આવતો હોય ત્યારે એ વસ્તુનો, ધાન્યનો આપણે ઉપયોગ કરતા હોઈએ। તો જવારા વાવવાના હોય છે અને જવારા વાવ્યા પછી માતાજીનું ઘટ સ્થાપન કરવાનું હોય છે। તો આજે પ્રથમ નવરાત્રીની અંદર આ શારદીય નવરાત્રીનો જ્યારે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે માતાજીને ઘટ સ્થાપન માટેના મુહૂર્તોની જો આપણે વાત કરવામાં આવે તો કયા સમયે માતાજીની ઘટ સ્થાપન કરવું જોઈએ, ક્યારે માતાજીનું મુહૂર્ત કરવું જોઈએ ઘડાની સ્થાપનાનું, તો એના માટે સવારમાં 6 કલાક ને 30 મિનિટથી માંડી અને 7 કલાક ને 30 મિનિટ સુધીનો જે 1 કલાકનો ગાળો છે, આ સમય દરમિયાન માતાજીની ઘડાની સ્થાપના, ઘટ સ્થાપન કરી શકીએ છીએ। કદાચ આ સમય આપણને અનુકૂળ આવે ન આવે, ક્યાંક કામમાં રોકાયેલા હોય તો બીજું મુહૂર્ત સવારમાં 10:30 થી માંડી અને બપોરના 3 વાગ્યા સુધીનું મુહૂર્ત છે। બહુ જ લાંબુ મુહૂર્ત છે। ચલ, લાભ અને અમૃત આ 3 ચોકડિયાની અંદર માતાજીના ઘટની સ્થાપના કરી શકીએ છીએ। કદાચ આ મુહૂર્ત પણ આપણે જો ચૂકી જતા હોઈએ તો એક છેલ્લું મુહૂર્ત આપણા માટે છે સાંજે 4:30 થી 6 દરમિયાનનું। તો આ મુહૂર્તની અંદર પણ માં ભગવતીના ઘટ સ્થાપનની આપણે શરૂઆત કરી શકતા હોય છે, માતાજીના ઘડાની સ્થાપના કરી શકતા હોય છે। કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂળે તસ્ય સ્થિરો બ્રહ્મા મધ્યે માતૃ ગણસ્મૃતા કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગઃ વેદ યજુર્વેદ
सामवेद यथवर्ण अंगेश्च सहिता सर्वे कलशम तु समाश्रिता अत्र गायत्री सावित्री शांति पुष्टि करिथा आयान्तु देवी पूजार्थम दुरित क्षयकारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। खबर नहीं आपने कि आ घड़ो सेना माटे आपणे पधरावी रह्या छीए। आ घटस्थापन शुं करी रह्या छीए? 33 करोड़ देवताओं त्यां आवीने निवास करे छे, 999 नदीओ त्यां आवीने निवास करे छे, 7 सागरो त्यां आवीने निवास करे छे, गंगा गायत्री सावित्री बधी देवीओ त्यां आवीने निवास करे छे। एक घड़ानी स्थापना थाय अने 33 करोड़ देवताओं ज्यां निवास करता होय ए घड़ानी स्थापना करीने माताजीने राजी राखवा माटेना गरबा गाता होईए, माताजीनी पूजा करता होईए। पंचोपचारे, षोडशोपचारे, राजोपचारे, त्रिंशोपचारे जे कई श्रद्धा अने भक्तिपूर्वक आपणे माताजीनी पूजा करता होईए छीए एवी पवित्र भक्तिनी उपासनानी आराधना माटेनो आ प्रथम दिवस अने प्रथम दिवसना घट स्थापननो आ मुहूर्त आ प्रमाणे कराती पूजा आ प्रमाणे आजना दिवस माटे जो करवामां आवे तो खूब ज सारा सफलताना अने दरेक प्रकारनी मनोकामनाओनी पूर्ति थाय छे। हजी आपणे आगळ 12 राशिओनुं भविष्य पण जाणवुं छे, हजी आगळ माताजीनी पूजा कई रीते थाय ए पण जाणवी छे। ए पहेला लईए एक नानकड़ो विराम। जय गणेश। संतूर बॉडी लोशन ओके। चिपको आज ऑफिस में चिप અને લોશન ગોન। નવું સંતૂર બોડી લોશન આ જલ્દી ત્વચામાં સમાઈ જાય અને એના નેચરલ સેન્ડલ અને સકુરા એક્સ્ટ્રેક્ટ ઊંડે સુધી જઈ પોષણ આપે જેથી ત્વચા રહે કોમળ અને મુલાયમ। તમારી ત્વચા કેટલી સોફ્ટ તારી જેમ। સંતૂર બોડી લોશન पहली बार मॉइस्चराइजिंग सिल्क एसेंस અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં એ તમને આપે મહેકતી કોમળ ત્વચા। रंगीलीने निखरेलो छे शरारत थवा दो सुगंधोमय वो डूबेलो छे शरारत थवा दो ओ महकता तन सुगंधोमां डूबेला रहवा दो। बस थोड़ो ज लक्स नवो लक्स सॉफ्ट टच। संबंधोना श्वासमां वर्षोना विश्वासमां तिरुपति तिरुपति तेल આપણું तिरुपति दरेक वार तहेवारमां स्वादना आधारमां तिरुपति तिरुपति तेल આપણું तिरुपति कुकिंग ऑयल। अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। एक्शन। अरे सर को एसिडिटी हो गई थी। ये लो सोडा जी। सोडा जी। गैस और एसिडिटी से तुरंत राहत। सोडा जी। નવલા નોરતા 2014 માં જોડાઈ જજો રાતના 10 વાગ્યાથી। તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું। મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં। માતાજીના નવલા નવરાત્રિના પ્રારંભની અંદર ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ દર્શક મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે। માતાજીની સ્થાપના કઈ રીતે કરવી એ વાત આપણે જાણી, માતાજીની સ્થાપનામાં શું શું વસ્તુઓની આવશ્યકતા હોય એ વાત પણ આપણે જાણવી છે। પણ એ પહેલા 12 રાશિની અંદર જો રાશિ ભવિષ્યની વાત કરીએ તો 3 રાશિ પહેલી લઈએ, જેમાં મેષ રાશિ છે, વૃષભ રાશિ છે અને મિથુન રાશિ છે। કારણ કે દર્શકોને પોતાના ભવિષ્ય જાણવાની ખૂબ જીજીવિષા અને આ એક આહલાદકતા એક આનંદ હોય છે। મેષ રાશિના જાતક જેના અક્ષર અલ અથવા તો ઈ છે એવા જાતકો માટે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ મિત્રો આજે પ્રથમ નવરાત્ર હોવા છતાંય થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। કારણ મુશ્કેલીઓથી ડરે નહીં એ મેષ રાશિ છે। ગમે તેવા કામ આવે, ગમે તેવી સામે પડકાર આવે, પણ મેષ રાશિવાળા જાતકો હંમેશા સામે પ્રવાહે તરવાવાળા ઘણા બધા જોવા મળ્યા છે। તો આપ પણ આજના આ પ્રવાહની અંદર સામે તરીને પણ સારી સફળતાની પ્રાપ્તિ માટે કાર્ય કર્યા કરશો। મહત્વપૂર્ણ કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડાક એ નિર્ણયોને સાચવીને લેવા પડશે। કારણ કે આજના દિવસ માટે જે કોઈ निर्णय લેશો એ કદાચ આગળ જતા નુકસાન ન કરાવે, એની આજથી જ તમારે કાળજી લેવી પડશે। બીજી વાત છે, કારણ વગરની ચિંતાઓથી તમારે દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે। અકારણ ક્રોધ અને કારણ ચિંતા નુકસાન કરાવી શકે આવી સંભાવનાઓ છે। આવક અને જાવકનો જો વિચાર કરવામાં આવે તો બંનેનું પ્રમાણ આજે સમાંતર જળવાઈ રહે તેવા યોગ બની રહ્યા છે।
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રની 1 માળા કરો. આપ 3 માળા, 5 માળા અથવા 7 માળા એકી સંખ્યાની અંદર બને એટલી માળા આજના દિવસે લાલ આસન પર બેસીને કરજો. તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. વાત બીજી રાશિની કરીએ તો એ વૃષભ રાશિ છે, જેના અક્ષર બ, વ અને ઉ છે. આવી રાશિના જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના સામાજિક કાર્યો જો આપણે કરવાના હોય, કોઈ પણ પ્રકારના કુટુંબને લગતા કોઈ પણ કામકાજ કરવાના હોય, કોઈ પણ પ્રકારના પરિવારને લઈને સાથે લઈને કોઈ કામ કરવાના હોય, તમારા માટે આજનો દિવસ ખરેખર ઉત્તમ રહેશે. સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પણ આજનું તમારું મન પ્રસન્ન રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એને ચિંતાઓમાંથી મુક્ત થવા માટે અને પ્રશ્નને હળવાશથી લેવા માટે, પ્રશ્નને હળવા કરવા માટે તમારા માટે ખૂબ જ સારો સમય આજે નિર્માણ થયેલો છે. ધંધાકીય કામકાજ કરવાવાળા વ્યક્તિઓને પણ લાભની શક્યતાઓ આજના માટે દેખાઈ રહી છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. અને છતાંય સફેદ આસન ઉપર બેસી ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ આ મંત્રની તમે 7 માળા કરો. સાકર, ખાંડ અથવા કોઈ પણ સફેદ વસ્તુ, પેંડા પણ હોઈ શકે છે, માતાજીને પ્રસાદ તરીકે કુળદેવીને ધરાવો. નાના નાના બાળકોને, ઘરમાં રહેલા માણસોને બધાને વહેંચી અને પ્રસાદ પોતે ગ્રહણ કરો. આ પ્રથમ કોળિયો તમારો આ રહેશે. પછી જે ખાવું હોય ખાજો. તમારો દિવસ આજનો ખૂબ જ સારો રહેશે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકોની. ત્રીજી રાશિ છે આ રાશિ મંડળની. ક, છ અને ઘ જેના અક્ષર છે આવા જાતકો માટે આજે પારિવારિક જીવનમાં સુખનો જે દાડો કહેવાય એ આજથી શરૂઆત થશે મિત્રો. શ્રાદ્ધ પક્ષની અંદર કદાચ ધંધાકીય ક્ષેત્રમાં આગળ ન વધી શકાયું હોય, અભ્યાસની અંદર પણ વધારે ધ્યાન ન રહ્યું હોય, પારિવારિક જીવનની અંદર પણ પરેશાનીઓ અનુભવતા હોય, તો આવી બધી પરેશાનીઓમાંથી મુક્ત બની અને આગળ વધવાનો આ શ્રેષ્ઠ સમય તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. ધંધાને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો આજથી કરવાના હોય તો લાભ થાય તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. વડીલો તરફથી સારા આશીર્વાદ આજના દિવસ માટે આપ મેળવી શકશો. ધંધાની અંદર નવી તકો મળે એવા પણ યોગ બની રહ્યા છે. આજનો દિવસ મિત્રો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. લીલા આસન ઉપર બેસી મગનું કોઈ પણ પ્રસાદ બનાવી માં ભગવતી કુળદેવીને અથવા પરમ શક્તિ માં જગદંબાને પ્રસાદ તરીકે ધરાવો. ઓમ એમ નમઃ આ મંત્રનો જાપ કરી આજના દિવસની શરૂઆત કરો. તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ આજનો દિવસ રહેશે. રાશિ મંડળની વાત અને રાશિના પ્રમાણે જે પ્રમાણે જેનો જે ભળ છે એ તો આપણે જાણ્યું, પણ માં ભગવતી જગદંબાની પૂજા જો આજના દિવસ માટે કરવી હોય તો મંત્ર કઈ રીતે કરવા, માળા કઈ રીતે કરવી, મંત્ર દ્વારા જે માળા કરીએ છીએ બંનેનું શું ફળ મળે, મંત્રમાં કયો મંત્ર બળવાન છે, માળા કઈ રીતે કરવી જોઈએ, આસન કઈ રીતનું પાથરવું જોઈએ, કઈ કઈ વસ્તુઓને બાજુમાં પૂજા માટે રાખવી જોઈએ, ઘણી બધી વસ્તુઓ છે મિત્રો. જે પ્રમાણે પૂજા કરવાની હોય, જે યાદરશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદરશી, બધી જ વસ્તુઓ પાસે હોવા છતાંય જો મનનો ભાવ ન હોય તો બધી પૂજા અધૂરી રહેતી હોય છે. અને થોડીક જ સામગ્રી પૂજાની હોય અને છતાં મનનો ભાવ પવિત્ર હોય તો એવા વ્યક્તિની પૂજાની અંદર સારામાં સારું પરિણામ એને મળતું હોય છે. કારણ કે માં ભગવતી ભાવ જોવે છે, તમારી ભક્તિ જોવે છે. તમારી સાધનાની અંદર રહેલી પૂજન સામગ્રીનું એને ધ્યાન નથી, પણ હા મારા મનની શાંતિ માટે, મારા ચિત્તની પ્રસન્નતા માટે માં ભગવતીની આરાધના મારે કરવી હોય તો મારે વચનની શુદ્ધિ પણ જોઈએ. મિત્રો આજથી શરૂ કરીને 9 દિવસ સુધી ખાસ કરી માતાઓ માટે જો નવરાત્રિના પ્રારંભમાં આપ માં ભગવતીની આરાધના કરવા માંગતા હો, 9 દિવસ દરમિયાન માતાજીની ભક્તિ કરવી હોય તો એક વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. બને એટલું આ 9 દિવસ દરમિયાન મૌન વ્રતનું પાલન કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય. કારણ કે મૌનમ સર્વાર્થ સાધનમ, બધી સાધનાઓનું મૂળ છે ને એ મૌન છે. તો મૌનની સાધના એમાં ભગવતીની સાધના આ પહેલું તમારું કર્તવ્ય બની જાય. જેટલું ખપ પૂરતું બોલવું તો પડે જ દરેકને. અને રોજ આટલું બધું બોલતા હોય ને અચાનક બંધ થઈ જવું એ પણ સારું નહીં. થોડુંક બોલતું રહેવું, પણ બીજાને પ્રિય લાગે એવું બોલવું. સત્યમ વદ પ્રિયમ વદ. ઘણી વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા છે કે ભાઈ હું તો જે હોય સાચું કહી દઉં, પણ આ સાચું કહેવાથી બીજાના ઘર હડકતા હોય તો આ સાચું કહેવાની આપણને જરૂર ક્યાં છે. સત્યમ વદ પ્રિયમ વદ, સાચું બોલો પણ પ્રિય બોલો. આ 9 દિવસ દરમિયાન વસ્તુ કરવાની છે. કદાચ ભોંય પથારીએ ઊંઘવાની ઈચ્છા થાય, માં ભગવતીની આરાધના કરવી છે, સરસ મજાની મારે પૂજા કરવી છે તો નિત્ય ભોંય પથારીએ ઊંઘવું એ પણ જરૂરી છે. બ્રહ્મચર્યનું પાલન કરવું એ પણ જરૂરી છે. બને તો ફળનો પ્રસાદ ભોજન તરીકે આરોગવો. એથી કદાચ ન થઈ શકે તો એકટાણું જમવું. ઉપવાસ કરતી વખતે આપણે ઘણું બધું ખાતા હોઈએ છીએ. આ નવરાત્રી દરમિયાન ખાસ કરી જ્યારે શરદ ઋતુ શરૂ થઈ રહી છે ત્યારે શરદને જમની દાઢ કહેવામાં આવે છે. એક વસ્તુ આપણે જણાવ, અને એટલા માટે જમની દાઢની અંદર મૃત્યુનું પ્રમાણ વધતું હોય છે. અને માટે જ આચાર્યો જ્યારે પ્રાર્થના કરતા હોય છે તમારા આયુષ્યની વૃદ્ધિ માટે, ત્યારે સતં જીવેમ શરદ, સત ઘુ શૃણુયામ શરદ, સતમ પ્રભવામ શરદ, સતમ મદીનાહ શ્યામ શરદ, સતમ ભૂયશ્ચ શરદ સતાત. 100 શરદ ઋતુઓ સુધી તું જીવ, આવું લખ્યું છે. તો શરદ ઋતુનું જ પ્રમાણ શા માટે માનવામાં આવે છે? તો શરદ ઋતુ જે છે ને એ જમની દાઢ માનવામાં આવે છે. અને આ સમયે મૃત્યુનું પ્રમાણ વધતું હોય છે. અને આવા સમયે જો એકટાણું કરીએ, ઉપવાસ કરીએ, શરીરને વધારે સાચવવા માટે પ્રયત્ન કરીએ, કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. જો સારું શરીર હશે તો જ સારું મન નિર્માણ થશે, અને જો સારું મન હશે તો જ સારી ભક્તિ થશે. આ બહુ ટૂંકી વાતો છે મિત્રો.
પણ આ શરીર આ પ્રમાણે સાચવવાનું છે. બને તો 9 દિવસ સુધી ઉપવાસ કરો, ન કરી શકાય તો એકટાણું કરો, બહુ ઓછું જમો. પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ, માળા જ્યારે હાથમાં લેતા હોઈએ ત્યારે માળાને શુદ્ધ કરવી ખૂબ જરૂરી બની છે. ઘણી વખત માળા ક્યાં ને ક્યાં પડી હોય, કોઈનો સ્પર્શ થઈ ગયો હોય, ગમે તે એવી જગ્યાએ માળા પડી હોય કે જ્યાં ન પડી રહેવી જોઈએ. એ માળાને શુદ્ધ કરવા માટે પહેલા પંચામૃત અથવા તો તમારી પાસે ગંગાજળ હોય, ગુલાબજળ હોય, એના દ્વારા એ માળાને શુદ્ધ કરો. મેરુને શુદ્ધ કરો. મેરુને શુદ્ધ કર્યા પછી જમણા હાથની અંદર માળા લઈ ડાબા હાથનો સંપુટ બનાવી ઓમ અક્ષમાલા અધિપતયે સુસિદ્ધિમ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વસિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મે સ્વાહા. આ માળાનો મંત્ર છે. કદાચ આ મંત્ર મોટો ન આવડતો હોય તો ઓમ અક્ષમાલાધિપતયે નમઃ આ મંત્રના જાપ દ્વારા માળાને શુદ્ધ કરો. અને આ માળાને શુદ્ધ કર્યા પછી પવિત્રેસ્તો વૈશ્રવણો સવિતુર્વઃ પ્રસવ ઉદ્ભુનાભ્ય સિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્યતે પવિત્ર પતે પવિત્ર પૂતસ્ય જતકામઃ પુને તશ્ચકેયમ. આ પવિત્રતાનો મંત્ર છે. ન આવડે તો અપવિત્ર પવિત્ર વા સર્વ અવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષ બાહ્યાભ્યંતર શુચિ. બહાર અને અંદરની શુદ્ધિઓને માટે આ માળાને માટે પ્રાર્થના કરો. ત્યારબાદ આ માળા વડે મંત્ર કરવાના હોય તો એના મેરુને 2 આંગળી અને અંગૂઠા વડે, ઘણા બધા માળાને અલગ અલગ રીતે કરતા જોયા છે, પણ 2 આંગળી અને અંગૂઠા વચ્ચે મેરુને લગાવો. એ મેરુને આંખે અને મસ્તકે લગાવ્યા પછી આ પ્રમાણે એનું ફરવાનું હોય છે. એક આંગળી છે એ શનિ મહારાજની છે અને એક આંગળી છે, આગળની જે આંગળી છે એ સૂર્ય મહારાજની છે. એક સૂર્ય અને શનિ બંનેની વચ્ચે થઈ અને શુક્રને પસાર કરવાનો છે. શુક્ર એટલે અંગૂઠો. તો આ 3 વસ્તુઓ ભેગી જોઈએ માળાની અંદર. મન શુદ્ધ જોઈએ, વિચારોની પવિત્રતા જોઈએ અને સાથે સાથે દ્રઢતા જોઈએ. આ 3 વસ્તુ જ્યારે બને ત્યારે માળા સિદ્ધ થતી હોય છે. તો માળાને આ રીતે આપણે કરવી જોઈએ. આવી તો હજી ઘણી બધી વાતો આપની સાથે અમારે કરવી છે, પણ એક નાનકડા વિરામ પછી. જય ગણેશ. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન એવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન. ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. ઇરિગેશન પાર્ટનર 35% થી વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ. સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સ નો વાયદો, ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક વેલેબલ ફાર્માનું કેલ્ક્યુવેલ. સંબંધોના શ્વાસમાં, વર્ષોના વિશ્વાસમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું તિરુપતિ. દરેક વાર તહેવારમાં, સ્વાદના આધારમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું तिरुपति कुकिंग ऑयल. आप पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. स्टाइल भाई लाइट ब्लू ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इसमें खूब मैल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील. ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ग्रोइंग, माइंड ग्रोइंग. गुजरात की राजधानी है गांधीनगर, मगर दिल है अहमदाबाद. अहमदाबाद है. अहमदाबाद में होके खा रहा हूँ फाफड़ा. फाफड़ा ना? हाँ फाफड़ा. लोग आ गए. शॉपिंग 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 एंड मोर शॉपिंग. ये चिड़ियों के पोल है और ये इंसानों के. ये पुराने मोहल्ले कह रहे हैं कि ओ बिल्डिंग वालों, चांद पे बैठे हो मगर पड़ोसी का नाम नहीं पता. पोल खुल गई. दिल्ली वाली जामा मस्जिद कोई अकेली नहीं है. यह है अहमदाबाद की जामा मस्जिद. अद्भुत. मंदिर से चला था और आ पहुंचा मस्जिद के पास. चलने से ही तो दूरियां मिटती है. अहमदाबाद, यहाँ खुशबू है मेल जोल की, खुशबू है पोल की, यहाँ खुशबू है गुजरात की. 2 nights 3 days तो बिताओ अहमदाबाद में. अरे कुछ दिन तो गुजारो गुजरात में.
શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. આમાં છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ. 7 દિવસ સુધી અજમાવો અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા. આ લવ નથી, ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. આ બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડીયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. વાત કરો. કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી મારી મમ્મી સ્ટાર પ્લેયર. ભવિષ્ય દર્શનમાં વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગણેશ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. દ્રષ્ટાંક કરાળ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તુતે. માતાના ગુણગાન ગાવાના હોય ને મિત્રો તો 1-2 દિવસ નહીં, અઠવાડિયું નહીં, 15 દિવસ નહીં, કદાચ વર્ષ પણ ઓછું પડે. આવી માતાજીની લીલા છે, માતાજીની કરુણા છે. પણ દરેક વસ્તુઓને આપણે જાણવી છે. મંત્ર કઈ રીતે થાય, એ માળા કઈ રીતના આધાર થાય એ તો આપણે જોયું જ, પણ સાથે સાથે રાશિનું પણ આપણે જોવું પડે ને. કારણ કે ઘણા બધા મિત્રો એવા છે કે જેને પોતાનું ભવિષ્ય આજનું કેવું રહેશે એ જાણવું છે. મેષ વૃષભ ને મિથુન રાશિ પૂરી થઈ. હવે કર્ક રાશિના જાતકોનો જો વિચાર કરીએ તો કર્ક રાશિનો આજનો દિવસ કેવો રહેશે? તો કર્ક રાશિના જાતકોને આજની દિવસે આર્થિક લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે. કદાચ શ્રાદ્ધ પક્ષની અંદર નવરા બેસી રહ્યા હોય, કામ કરવાની ઈચ્છા ન થઈ હોય, નવું ખેડાણ કરવાની ઈચ્છા ન થઈ હોય, આર્થિક સંપદા ઊભી થાય એવા કોઈ પ્રયત્ન ન કર્યા હોય તો મિત્રો આજના દિવસ માટે શરૂઆત કરજો. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. જે કંઈ કાર્ય કરશો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. કદાચ બપોર સુધી કામનું થોડુંક ટેન્શન, કામનું થોડુંક ભારણ રહે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. પણ જેટલી સમજદારી કેળવશો એટલું જ સારું લાભ આજના દિવસ માટે આપ મેળવી શકશો. કોઈ પણ રોકાણ કરવાના હોય થોડુંક સમય સાચવીને કામકાજ કરજો. માંદો માણસ ઊભો થાય ને પછી બહુ ખાય એ સારું નહીં. કદાચ શ્રાદ્ધ પક્ષની અંદર કામ વધારે ન કર્યું હોય અને કદાચ ઊંચું રોકાણ કરવા જઈએ અને તકલીફ થાય તો સાચવીને કામકાજ કરવું જરૂરી છે. એકંદરે આજનો દિવસ માં ભગવતીની તમારા ઉપર આશીર્વાદ ઉતરશે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ માતાજીનો નરવાણ મંત્ર છે. યથાશક્તિ નરવાણ મંત્રના જાપ કરી સફેદ વસ્તુમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુમાં ભગવતીને અર્પણ કરો. ત્યારબાદ પ્રસાદ તરીકે પ્રથમ પોતે ગ્રહણ કરો, ત્યારબાદ બીજાને પ્રસાદ વહેંચો. તમારો દિવસ આજનો ખૂબ જ મંગલમય બનશે. વાત સિંહ રાશિની કરીએ. મ અને ટ તમારા અક્ષર છે તો રાશિ સિંહ છે. સિંહ એ સૂર્યપ્રધાન રાશિ છે. રાશિ મંડળની આ મધ્યની રાશિ એટલે 5મી રાશિ છે. કામકાજનું બંધન આજના દિવસ માટે થોડુંક રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આર્થિક બાબતની અંદર પણ થોડીક તકલીફો આજના દિવસ માટે પડશે. કારણ વગરના ટેન્શનો નુકસાન કરાવી શકશે. માનસિક ઉચાટ પણ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મિત્રો આપણે કહીએ ને કાયમ આપણે એક પ્રયોગ કરતા હોઈએ કે મારે ને નહીં બને. શું કામ? કે મારે ને બિયાબારું છે. બિયાબારું મતલબ શું થાય? 2 અને 12નો યોગ છે. તો આજે સિંહ અને કન્યા, ચંદ્ર અને સૂર્યનો બિયાબારું યોગ હોવાના કારણે સિંહ રાશિના જાતકોને થોડુંક સાચવીને આજના દિવસ માટે કામ કરવું પડશે. અને છતાંય માં ભગવતીની આરાધના જો કરવામાં આવે તો ગ્રહોનું બળ થોડુંક જે કટુતાવાળું હોય એ થોડુંક શુદ્ધ બને એવી શક્યતા છે. તો માતાજીની ઉપાસનાની અંદર યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ માતાજીનો મંત્ર લ્યો. લાલ માળા વડે લાલ આસન પાથરી અને યથાશક્તિ આ મંત્રની માળા કરજો. ચોક્કસ તમારો દિવસ આજનો ખૂબ જ આનંદમાં પસાર થશે. કન્યા રાશિ. પ ઠ અથવા તો ણ તમારા અક્ષર છે. તમારી રાશિ કન્યા છે. સ્વામી એનો બુધ છે. આ રાશિ એ બુધ પ્રધાન રાશિ હોવાના કારણે આજે પરિવારનો સંપૂર્ણ સ્નેહ મિત્રો આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. ઘર વપરાશની કોઈ પણ ચીજો લાવવાની હોય, દિવાળીનો સમય નજીક આવી રહ્યો કે સોળે શ્રાદ્ધ, નવ નોરતારે વાલમાં અને વિશે દિવાળી ઘરે આવ. હવે 20 દિવસ પછી આ નોરતા પૂરા થાય પછી દિવાળી આવશે તો દિવાળીની ખરીદી કરવાની થશે તો થોડા ખર્ચનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ દેખાય છે. આજથી જ ખર્ચ કરવા માટે પૈસા કમાવાનું ચાલુ કરી દેજો. નવા કોઈ પણ પ્રકારના રોકાણ કરવામાં પણ સારા લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે. જીવન સાથી સાથે થોડો મતભેદ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. કન્યા રાશિનું આ છે આજનું રાશિ ભવિષ્ય. મિત્રો આપણે માળાની વાત કરતા હતા તો માળા કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? મનઃ ત્રાયતે ઇતિ મંત્ર. કોઈ પણ એક મંત્રને લઈ અને નવરાત્રી દરમિયાન આ માળાનો આશ્રય લેવો જોઈએ. માળા એ આશ્રયનું સ્થાન છે. જે રીતે ટાઢ, તાપ અને તડકાથી બચવા માટે, વરસાદથી બચવા માટે માણસ મકાન બનાવે છે એ જ પ્રમાણે આ મનરૂપી મકાનની અંદર માં ભગવતીની સ્થાપના કરવા માટે આપણે માળાનો ઉપયોગ કરતા હોય છે. તો માળા તો શુદ્ધ કરી લીધી આપણે. મંત્ર શક્તિ દ્વારા માળાને પવિત્ર બનાવી, હાથમાં માળા લઈ કઈ રીતે માળા કરવી એ પણ આપણે જાણ્યું.
પણ હવે એ માળા કરતી વખતે કયા મંત્રનો પ્રયોગ કરવો? દરેક વ્યક્તિને અલગ અલગ કામનાઓ હોય છે અને કામનાઓની પૂર્તિ માટે વ્યક્તિ પૂજા કરતો હોય છે. ક્યારેક ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્યક્તિ પૂજા કરતો હોય છે. કોઈ પણ જાતના કામના વગર, કોઈ પણ જાતની ભાવના વગર ફક્ત માં ભગવતીને રાજી રાખવા માટે પૂજા કરતો હોય છે. પણ બહુ ઓછા માણસો એવા જોવા મળે છે જે ફક્ત અને ફક્ત માં ભગવતીને રાજી રાખવા માટે પૂજા કરતા હોય, બાકી કામ્ય કર્મ માટે. કારણ કે મનુષ્ય છીએ, ઘણી બધી આપણે માતાજી પાસે જઈએ ને તો ખૂબ માંગીએ છીએ. વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી. માતાજી પાસે માગતા જ હોય છે. દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી. સાચી વાત છે. દીકરો દીકરી જો મા પાસે નહીં માંગે તો કોની પાસે માગશે? માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ, માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ, એ સૌ કોઈ નમાવે શીશ મારી અંબા આગળ ઓલિયા. આવા માતાજીના ગુણગાન ગાતી વખતે, મંત્ર જાપની આરાધના કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. સટીકતાથી જો મંત્રના જાપ થાય તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. રાશિ મંડળમાં જો આપણે આગળ વધીએ તો તુલા રાશિના જાતકો માટે જો આજનો દિવસ જોઈએ તો રોજગારીમાં નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. માનસિક ચંચળતા ઉપર આજના દિવસ માટે મિત્રો કાબુ રાખવો પડશે. શાસન અને સત્તાનો જો ઉપયોગ થાય અને એનો જો ભલામણ દ્વારા તમારું કાર્ય કરવાનું હોય તો આજના દિવસ માટે આગળ વધજો. માતાજીની હાજરી તમારા કાર્યને પરિપૂર્ણ કરી દેશે. ભાગીદારીવાળા કામકાજની અંદર મિત્રો થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. આજના દિવસે કંઈક આવું ફળ પ્રાપ્ત થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે. ન અને ય જેના અક્ષર છે એવા જાતકોથી આજે આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે. વાણીનો વિવેક એ તમારી શોભા બની જશે. આના માટે કાળજી લેવી પડશે. મોટા ખર્ચાઓથી પણ બચવું તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. આપના કાર્યની કદર થાય તેવી પણ શક્યતાઓ આજની માટે દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. વાત કરીએ આપણે ધન રાશિના જાતકો માટે. ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે આવા ધન રાશિના જાતકોને ઘરેલું કામકાજની અંદર સારા પ્રગતિના યોગો દેખાઈ રહ્યા છે. પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર પણ સારો મળે તેવી શક્યતાઓ છે. જે કંઈ પુરુષાર્થ કરશો એ પુરુષાર્થ પણ ફળદાયી બનશે. ધંધાકીય બાબતોમાં લાભની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. આથી ધનરાશિના જાતકોની. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે સારા આનંદની અનુભૂતિ થાય તેવા યોગ છે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો તમને પ્રાપ્ત થશે. કોઈ પણ કામ કરવાનું હોય ત્યારે જીવનસાથીનો તમને જો સંયોગ પ્રાપ્ત થાય, જીવનસાથીનો જો તમને સહયોગ મળશે તો ચોક્કસ સારા કાર્ય કરી શકશો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. કુંભ રાશિ ગ અને શ જેના અક્ષર છે આવા કુંભ રાશિવાળા જાતકો માટે મિત્રો તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ખોટી ઉતાવળ, અકારણ ચિંતા કાર્યને ન બગાડે એના માટે કાળજી લેવી પડશે. પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો. ખોટા ખર્ચાઓ ટાળવા તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. વાત મીન રાશિની કરીએ. રાશિ મંડળની આ છેલ્લી રાશિ એટલે મીન રાશિ. ભાગીદારો સાથેનો વ્યવહાર મિત્રો આજે તમારો ઉત્તમ રહેશે. વ્યવસાયમાં કદાચ થોડીક ચિંતા જણાય તેવી શક્યતાઓ દેખાય છે. માનસિક શાંતિમાં થોડીક ઉણપ ન આવે એના માટે કાળજી આપે લેવાની છે. ફળની અપેક્ષા વગર કામ કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. દરેક પ્રકારના કાર્યની સફળતા માટે માં ભગવતી જગદંબાની આરાધના, શૈલપુત્રી માં ભગવતી રાજરાજેશ્વરીની પરમ કૃપા આપ સૌને પ્રાપ્ત થાય અને આજથી શરૂ કરેલું તમારું કાર્ય એ તમારા 9 દિવસના નોરતા સુધી દરેકને એક સાચી સમજણ આપે, આહલાદકતા આપે, આનંદ આપે એવી એક પવિત્ર અને ઉમદા ભાવના સાથે ભવિષ્ય દર્શન કાર્યક્રમ જે આપે જોયો એ બદલ આપ સૌનો ધન્યવાદ. આપ જોઈ રહ્યા છો વીટીવી ગુજરાતી ગૌરવ.